ટાળવાની વાત કરી તો ફરી પાછી એક વખત તેજી આવી. આ બધાની વચ્ચે હજી ચીને પણ અમેરિકાની અમુક વસ્તુઓ પર ટેરિફ લાદી દીધા છે. એટલે એ ઘણી બધી અનસર્ટેનિટી હવે બજારની અંદર ખાસ કરીને વૈશ્વિક બજારમાં પ્રવર્તી રહી છે. અને આ બધાની વચ્ચે રૂપિયો થોડો નબળો થઈ રહ્યો છે. ગઈકાલે હવે FIIsની થોડી ઘણી ખરીદદારી પણ આવતી જોવા મળી. બજેટ આવી ગયું. બીજી તરફ ઘણી આપણી પરિણામની સિઝન પણ ચાલી રહી છે. હવે આ બધાની વચ્ચે કઈ રીતે માર્કેટને તમે જોઈ રહ્યા છો? Well, good morning and thank you, Neerajji, for the invite. આપણે માર્કેટમાં જે બહુ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, જેમ તમે કીધું કે એક સડનલી એક યુટર્ન આવી ગયું છે ટ્રમ્પ તરફથી, તો આઈ થિંક આ બધું માર્કેટ્સને કન્ફ્યુઝ કરે છે. અને વી સ્ટાર્ટ ઓફકોર્સ વિથ ગ્લોબલ માર્કેટ્સ પહેલું. ગ્લોબલ માર્કેટ્સમાં આપણે જોયું કે યુએસમાં જે 20th જાન્યુઆરીથી જે અનસર્ટનિટી છે કે જ્યાંથી એમની સ્વેરિંગ ઇન થઈ છે ટ્રમ્પની, એના પછી જે અનાઉન્સમેન્ટ છે, થ્રેટ્સ છે કે આવી રીતે ટેરિફ્સ આવશે અને આ બધા ટાઈપના રિસ્ટ્રિક્શન્સ આવશે, ઇમિગ્રેશન રિલેટેડ લોઝ આવશે. તો આઈ થિંક આ બધાએ માર્કેટને ઘણું બધું નર્વસ કર્યું હતું. અને આઈ થિંક આ ફર્સ્ટ ટેરિફ હાઇક્સ જે અનાઉન્સ થયા હતા એના કારણે માર્કેટમાં બહુ જ નર્વસનેસ આવી ગઈ હતી. એના પછી હવે ગઈકાલે જે પોઝ આવ્યું છે એના કારણે માર્કેટ્સ લિફ્ટ થયા છે. એસ્પેશિયલી આપણે મેટલ શેર્સમાં એક સારું ટર્નરાઉન્ડ જોયું છે. સર્ટન અધર ડેવલપમેન્ટ્સ જે આપણને જોવાની રહી કે આ બધી અનાઉન્સમેન્ટ્સ આવ્યા પછી એશિયન કરન્સીઝ અને મોટાભાગની વૈશ્વિક કરન્સીઝ બી વીકનેસ બતાવી. મોસ્ટ કરન્સીઝ વીકન થઈ હતી. અને એના પછી આપણે જોયું કે ક્રૂડ ઓઇલ પ્રાઇસ બી નરમાશ બતાવી રહ્યું છે, $76 તરફ ગયું છે. ગોલ્ડ ઇઝ એટ અ રેકોર્ડ હાઈ. એટલે આ બધી ડેવલપમેન્ટ્સ આ ક્લોઝલી લિંક્ડ કે જે આ બધી જે ટ્રમ્પની અનાઉન્સમેન્ટ્સ છે એની સાથે રિલેશન રાખે છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. યસ્ટરડે ચાઇનાએ બી રિટાલિએટરી ટેરિફ અનાઉન્સ કર્યા છે અને માર્કેટ્સ, યુએસની માર્કેટ્સ છે એ પોઝ મોડમાં જતી રહી છે ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ કે આ જોબ્સ ડેટા જે આવ્યું છે અને આ જે ચાઇનાના રિટાલિએટરી ટેરિફ છે એનું શું ઇમ્પ્લિકેશન આવશે. ઓવરઓલ આઈ થિંક યસ્ટરડે આપણે જે ડાઉ જોન્સ હતું 0.3% હતું અને નાસ્ડેકમાં આપણે એક બેટર ઇમ્પ્રુવમેન્ટ જોયું હતું. ઓવરઓલ નાસ્ડેક જે છે એ વધારે સેન્સિટિવિટીથી રિએક્ટ કરી રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે એક ટેકનોલોજી જે શેર્સ છે એમાં આપણે જોઈ રહ્યા છે કે એની રિએક્શન ટુ એની ડેવલપમેન્ટ્સ એ વધારે દેખાઈ રહી છે. સેન્સિટિવિટી જે આપણે કહીએ છીએ એ વધારે દેખાઈ રહી છે. હવે કમિંગ ટુ ધ ઇન્ડિયન માર્કેટ્સ, આપણે જોયું કે ડોમેસ્ટિક માર્કેટ્સમાં બજેટનું ઇમ્પ્લિકેશન આપણે જોયું અને બજેટનું રિએક્શન આપણે એક નીજક રિએક્શન જ્યાં આપણે જોયું કે કેપિટલ ગુડ્સ, સ્પેસ, એન્જિનિયરિંગ, રેલવેઝ, ડિફેન્સ જે ગવર્મેન્ટના પેટ થીમ્સ હતા એમાં બહુ જ મોટો ફોલ આવ્યો માર્કેટમાં. અને કાંઈ બી કન્ઝમ્પશન રિલેટેડ હોય તો માર્કેટે વગર વિચારે એકદમ એને રીરેટ, અપવર્ડ રીરેટિંગ આપી દીધી કે કન્ઝમ્પશન છે તો ડેફિનેટલી ચાલશે જ. આ એક ફેક્ટર ગઈકાલે થોડું આપણે રિવર્સલ જોયું કે જેટલા બી બીટન ડાઉન સ્ટોક્સ હતા, ફોર એક્ઝામ્પલ L&T છે, ટાટા મોટર્સ છે, ઇન્ડસઇન્ડ બેંક છે, એમાં બધામાં રિવર્સલ દેખાયું ગઈકાલે. અને આઈ થિંક ઇટ્સ અ પોઝિટિવ સાઇન, કેમ કે એકદમ જ વેલ્યુએશન્સને એક બીટિંગ આપી દેવી તો આઈ થિંક ઇટ ઇઝ ઓલ્સો નોટ કરેક્ટ. એસ્પેશિયલી આઈ થિંક L&T નું સ્ટોક હતું ગઈકાલે જે રીતે એનું રિવર્સલ આવ્યું છે બહુ જ ઇમ્પ્રેસિવ છે, કેમ કે એના ઓર્ડર બુક વોઝ ઓલ્સો ક્વાઇટ ગુડ. અને ફાઇનલી આઈ વિલ લાઈક ટુ સે કે રિઝલ્ટ સિઝન બી રીઝનેબલી વેલ પ્રોગ્રેસ કરી રહી છે. અમુક સારા નંબર્સ બી આવી રહ્યા છે. તો એ માર્કેટ સેન્ટિમેન્ટને ટકાવી રાખ્યું છે. અને આઈ થિંક ફાઇનલી બે કોમેન્ટ્સ, ટુ ડેવલપમેન્ટ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જે 7th મેના આપણે મોનેટરી પોલિસી કમિટી જેમાં એક રેટ કટની એક્સપેક્ટેશન છે અને 14th ફેબ્રુઆરી જ્યારે ટ્રમ્પ વિલ મીટ મોદી. આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ્સ છે જે માર્કેટ ઇઝ લુકિંગ ફોરવર્ડ ટુ.